આપણું ધર્મ આપણી પાસે આવી જાય ને ત્યારે ધર્મ દેવા બે ને દુશ્મનની આંખમાં ઝેર નાખી દે ભાઈ. જહો આપા જહો ભુજિયો નાગ મારા વીરા ભાઈ ગો રે નિમાને ગોલ ગારડી જોજે મળી મને ધોરામાં દુડું પડવા દેતી બેટા હું ગોગરાની પાટીની સાવંડ આવું ને જો કદાચ જાયલા બાવના મૂકું ને તો મને પાટીની સાવંડ ને ખોટ લાગી જાય ખોટ લાગી જાય બાવન પેટી લાગીને ભાગવા દઉં ને તો મને સાવડીને ખાધેલા કોરિયા આરામ થઈ જાય. મારી ફોજાની પીઠળ બાપ નવગણ આયલો નેહડે આડો દરિયો અપરંપાર સદના સુમરને જીતવા માટે નવઘણ ને આખો આડો દરિયો હતો. એ દરિયો તો હતો પણ એ દરિયામાં બેઠેલો પઠા પીર નવઘણ જ્યારે લડાઈ કરવા જતો તો માતાજી હોયા બાટીની પીઠળે વારણા લીધા કે નવઘણ એ બાપ ભલાય એ નવઘણ બાપ અમારા નેહડ મે સાસુ પીતો જાન તેદી નવઘણ એટલું કે આય માં જગદંબા
જોતો ખરા હું એક નથી મારી આરે તો 9,999 નું ધડક છે. પણ બાપ નવગણ ને એટલું કીધું તો નવગણ હું ચારણ ની દીકરી એક જોગમાયા જગદંબા આઈ પીઠડાય માં મારે સંતના સુમરા આરે લડવા જાવું છે. આડો દરિયો અપરંપાર છે. મને ક્યાંક રસ્તો બતાવો તો હું અહીંથી હાલતો થઈ જાઉં. તેદી નવઘણ ને મારી હોયા બાટીની પીઠાડે એટલું બોલે મારા નેહડેથી સાસુ પીધા વગર તારાથી ડગાઈ ને કેવા ભલા મને. પણ માં જોવો તો ખરા હું એક નથી. તેથી માતાજી પીઠાડે એટલું બોલી દી નવઘણ મારી બોંઘેણી માંથી આ 9,999 ને સાસુ ભાવ અને રતી ભાર મારી બોંઘેણી માંથી ઘટી જાય ને તો તું હોયા બાટીની પીઠડાઈ નો કવાવો નો કવાવો. મારી દીકરીઓના દોરા મારી દીકરીઓના દોરા દાન લીધી માલબાઈ ની શીખોતર માને વાલામાં માલો માંડવો નીતિ વાલો ભગવતી નો દીકરો પણ ઈથી વાલો જગદંબાઈ રાહડો વાલો છે ભાઈ. રાહડો વાલો કેમ છે? ભલાઈ મારી ગોગરાની દેવી ભલાઈ પડતો હોય પૃથ્વી માથે
કાંધ દીએ. હવે આપણે કહે છે ને કે જીવતાનો જાનૈયો અને મરી જાય પછી માતાજી કાંધ દીએ. પણ એવી કાંઈ કમાઈ હોય તો દીએ ને ભાઈ. અત્યારના અડાહડ કરજુગમાં જો કે અત્યારની પ્રજાને માતાજી સપનામાં આવે એટલે એમ જ કે મારે પૈસા જોઈએ છે, માતાજી રૂપિયા જોઈએ છે. એટલા રૂપિયા વાળા હજી ગોતે છે ને ભેગી નથી થઈ. આ તો જેને પલ જોયો હોય ને પલ વિખાણો હોય ને પલ માથે હારો આવ્યો હોય એને ખબર પડે કે ધર્મ શું છે. કારણ કે સમંદર કોઈ દી સલકાય નહીં, ખાબતિયા સલકાય. કહેવતમાં કીધું છે ને કે હગારે વાલા હગા દુકારે વાળા દાણા. હગારે વાલા આપણું હગું હારું હોય તો હગારે વાલા હારા સમય હગા વાલા લાગે. દાણા દુકાળ પડ્યો હોય ને તો હંગરેલા દાણા વાલા લાગે. પણ શેઠેથી ડુંગર રડિયામણા, આ નજરથી આગેથી જોવો ને એટલે ડુંગર રડિયામણો લાગે, પછી પાહે જાવ ને એટલે ભૂકરવા પાણા નીકળે. અત્યારનો આ સમય છે ને, પાહે જાય તો ખબર પડે કે આ તો ભૂકરવો પાણો છે ભાઈ. આ સમય એવો સ્વાર્થીલો દિવસ છે ભાઈ. કારણ કે મારે તમારે શરૂઆત મારાથી કરી તો મારે તમારે સ્વાર્થ છે, દુનિયાને નથી, ધર્મને કોઈ નથી. કારણ આપણે કહે છે કે માતાજી મારું આ કામ કરી દે તો હું આ કામ કરું. સ્વાર્થ મારે ને તમારે છે. એને તો આ દુનિયા આખી માને છે, આપણે એક નથી માનતા. આ ગુજરાતની ધરતીને માંડી વિદેશથી માંડી આખી દુનિયા એને માને. પણ જ્યાં જ્યાં માતાજીને સાચા ભાવથી માને બે હાથ જોડી, માતાજી કરોડો રૂપિયાની ભૂખી નથી, ભૂખી નથી. પણ ધડીમલામાં બેઠી રહ્યું કદાચ પાણી દીવો કર્યો ને કે માડી તારા સિવાય દુનિયામાં કોઈ મારો આધાર નથી, તો દુનિયામાં તો સુખમાં દુનિયા ભાગ લઈ જાય. પણ જો ગાંડા દુઃખ પડે ને તો વેડાય આવીને ઉભી નો રહી જાવ ને. તો મને ગાડી ધાવડી ના ખોટ લાગી જાય, લાગી જાય. સમય જેને જ્યારે માથે પડે વીતનારા ને ઘણી વીતી હોય, ગરણ પડ્યા હોય માથે કામ. વીસી જેને કઈડો હોય ને એની વેદના તો એને જ ખબર હોય, જેનો માળો વિખાણો હોય ને એને જ ખબર હોય. કારણ હમણાં જાજુ તો નહીં પણ 6-7 વર્ષ પહેલા જ્યારે આપણા ગુજરાતની ધરતીને માથે કોરોના આટો લઈ ગયો, અબજો રૂપિયા ડોક્ટર એમ કહેતા હતા કરોડો રૂપિયા, આ કરોડો રૂપિયા આલ્યો પણ મારા બાપ ને મારા ભાઈ ને બચાવી લીધો. તેથી કરોડ રૂપિયા કામ નહોતા આવ્યા. પણ આપણા જે અહીંયાના આપણા હેતુ હોય, આપણો પરિવાર વિખાતો હોય અને કોઈનો ભાઈ તમે જોવો તો કરાય સમય કોઈના માવતર અમારી ગાંડી ગતરાળા કોઈનો આખો પરિવાર વિખાઈ ગયો છે ભાઈ. ત્યારે દવાખાનામાં ઉભા કરોડ રૂપિયા કામ નહોતા આવ્યા ને. તેથી દવાખાનામાં ડોક્ટરના મોઢાના શબ્દ કીધા હતા, કોઈ ભગવાન ને કોઈ તમારી માતાજી હોય ને તો એને કીધું તમારા ભાઈ ને તમારા દીકરાને બચાવી લે, બાકી અમારી કોઈ તાકાત નથી. ઈ સમય હતો ભાઈ. ઈ સેવા જેની માથે સમય આવે ને તો ખબર પડે કે માતાજી ભગવાન છે. પછી ભાઈ ઈ દવાખાનાના પગથિયે સાના કુને રોતા રોતા ઈ ગઈ મારા બાપ લીધી. બડી ક્યાં ગઈ મારી ગાંડી ગતરાળ, ક્યાં ગઈ મારી ધાવડી, ક્યાં ગઈ મારી સામન બાપ. હાલ લે મારો મારો વિખાઈ જાય છે.
મારો વિખાઈ જાય છે તેથી ધર્મ સાંભળ્યું તું ભાઈ અમારી મેરડી મને ઉગતાના ઝંડે મેરડી નું કોણ ટકોરો કરે બા हमारी सिकोतर जो बुलाए बाप बुलाए मर्जी करियो ना वाला में वालो मानव निधि वालो माताजी ने दीकरो निधि वालो भगवती ने राहडो पण राहडो बधाय गाय छे गमे रावणदेव राहडो तड़त गाय तो ऊंडवीनी दीकरी અને કચ્છની માલિકોર ધરતીની માથે હારે ગોહેલની દીકરી રાજપૂત દરબાર અને જાડેજામાં હારે ઈ ખાંડુ પૈણી અને જાડેજામાં હારા પ્રસંગના દી હોનાની થાળીમાં બધાને જમવા દીધું હોનાની થાળીમાં અહીંયા લગીને ઘૂંટો તાળેનો માલબાઈ દીકરી હોનાની થાળી જોઈ ગયા એટલે પોતાના મુખમાંથી એવું બોલ્યા માલબાઈ જેનું નામ એવું બોલ્યા અહીંયા તો આપણા રાજપૂતના ઘરે માતાજીની આશાપુરાની અસીમ કૃપા છે જો મારી જો આ મારી રાહડાવાળી દેવી અહીંયા તો આપણે અસીમ કૃપા છે પણ અમે તો ગરીબ છે ને પણ અમારા બાપની દેવ મારા બાપની દેવ બેઠી ને ઈ ગરીબ નથી ઈ તો હોનાની પીપર અને હોનાના પાનવાળી પીપર નીચે મારી ગેલી સિકોતર બેઠી છે હો ભાઈ જો જો પીપર નોતી ભૂરી જ પીપર હતી પણ દીકરી ખોટું બોલી હતી મારા બાપ ની દેવ અહીંયા બેઠી એટલે તરત જ ગરાસિયાના દીકરા તો બોલે ને કે આવી દીકરી અહીંયા વવારી ઉઠીને એમ કે મારા બાપ ની દેવ અહીંયા હોનાની પીપર તો હજી લગી ક્યાંય અમે જિંદગીમાં ન જોઈ ન્યા બેઠી છે જાઓ ભૂદેવ અહીંથી હાલતા થાવ તમારો થાતો ખર્ચ હું આપું છું અહીંથી હાલતા થાવ અને ઊંડવીના પાદરમાં હોનાની પીપર વાળી પાંદ વાળી પીપર છે ને એની માથે નીચે સિકોતર બેઠી છે જાવ જોઈ આવો અહીંથી ભૂદેવ હાલતા થયા દીકરી બોલતા તો બોલાઈ ગઈ પણ હવે પછી ક્યાં જાય ભાઈ ટકોરો થયો ને દીકરીએ છૂટા વાળ મેકી અને માતાજીની તાલી પાડી રાહડે રમવા માંડી કે મારી પાસે કોઈ વસ્તુ કોઈ નાદ નથી પણ તને તાલી પાડીને તને રાહડેથી આજ મારી ગેલી સિકોતરને યાદ કરું છું કે મારી ત્યાં પોગે ને હે તો મારે બીજું કાઈ નહીં પણ ખાલી પાંદ નિશાની દઈ દે ને એક હોનાનું પાન દે ને તો દુનિયાની જાય પણ તારી દીકરીની ન કહી છે બાપ ઈ ભૂદેવ અહીંથી હાલતા થયા અને ભૂદેવ 3:30 રાત ને 3:30 દી હાલ્યા ચોથી રાતે ભૂદેવ ઊંડવીના પાદરમાં પોગ્યા પણ રાતના 9 વાગ્યાનો સમય માતાજી સિકોતર આ દીકરીને કહે છે કે આમ જો ઊંડવીના પાદરમાં રખડે પણ મારું દેવળ ક્યાંય દેખાય તો દુનિયામાં મને સિકોતરને કોઈ ઓળખે નહીં હો ઊંડવીના પાદર બાજુ ઈ ગામમાં આટા મારે પણ માતાજીનું ક્યાંય દેવળ ન દેખાય અને તેથી ભૂદેવે હાથ જોડીને માતાજીને વિનંતી કરી હતી ને ભૂદેવે દીવો ગાયો છે શું ગાયો છે કે ભાલમાં હું ભૂલો પડો ભૂલો પડો ભૂલો પડો એની હિસાબ હોય ને
તો જ આવડા નાકડાનું માંડવું જમે, બાકી કોઈની તાકાત નથી કે એમાં ખીલી ખટકાયો. કારણ કે હું અહીંયા બેઠો, તમારી સામે બેઠો છું, પણ મારે હું ધાવડી માતાજીનું દીધેલું છું, હું પોતે માતા ધાવડીનું દીધેલું છું. કારણ કે અમને ખબર છે કે માતાજી ધાવડી શું કરે. જાજુ નહીં 10 વીઘામાં માંડવો નાખ્યો તો અમે ખુદ બાપ દીકરા 10 વીઘામાં માંડવો નાખ્યો તો આજે 8 વાગ્યાનો 7 વાગ્યાનો ટાણો થયું. 10 વીઘામાં માતાજીની ઈચ્છા નહોતી, 10 વીઘામાં મંડપ ઉડી ગયા હતા. આ ઈ ધાવડી છે. 10 વીઘામાં પ્રસાદે નો લેવા દીધો, 2 ગામ ધોવાણા બંધ હતું, આખી ચોકી પાણીમાં વહી ગઈ હતી ભાઈ. એટલે આપણું કાઈ નો હાલ, આની હિસાબ હોય ને તો જ થાય ભાઈ. મારો ભિખારી નું ભેરું, મારો રાગ નો મને ડબુડા ની નાગણી ના ડબોરો મેલાયલી મારો મેઘલી રાતનો આવો ભાઈનો દીકરીનો વવારોનો ભાવ લઈને મારી નાગડાની વસ્તી બેઠીને વિક્રમીએ. પણ દુનિયામાં તો કદાચ મારા ધાવડી ના થઈ જાય ને, અને જો મારી નાગડાની વસ્તી હમ કોઈ આંગળી સીધી જાય અને ધોરા દઈએ ધરબી નો દઉં તો એ બાપ મને ટપુડાની ગાડી નાગડી ના કોઈ લાગી જાય, ઓ લાગી જાય, ઓ મારી હારાની રાવું તો દુનિયા સાંભળે. તું તો મારો ભાગનો ભિખારીનો ભેરું છું મળી. અમારે અહીંયા આવ્યા ત્યારે કીધું કાકાએ કે રેશભાઈ આ ફરી માથે અમારા માલ ઢોર બાંધ્યા હોય, મારી ટપુડાની ધાવડી શું કરે, આ ફરી માથે અમારા માલ ઢોર બાંધ્યા હોય ને હડકાયા કૂતરા અહીંથી આટો મારીને વહી જાય. પણ મારી નાટલાની વતીને ભલા માળા હામું તો ન જોવાય, ઢોર હામું ન જોવાય, એ ધાવડી છે. કે માણા હામું તો ન જોવાય, પણ જો કદાચ મારા ઢોર હામું જોઈ જાય, આ ફટાકાની માલિકો જો કદાચ સોતું લઈ જાય અને મારા ખુલ્લા પગમાંથી સોતું લઈ જાય, સોતામાં નો ચોટી જાવ ને તો તું ટપુડાની ગાલી ધાવડી નો હોય બાબા, ધાવડી નો હોય બાબા, ધાવડી નો હોય બાબા. એક દીધો ખાવા ખોરી જાર નહોતી ને તેથી મારી ટપુડાની ધાવડી બાવણા જાય છે. આજ આજ જેની દયાથી આવડા યાર નાટડા ને આઠે પોરે આનંદમાં આનંદમાં
બને આ ગરીબાઈ માં મારી નાનકડાની વતીનું બાવણું ગાયલું જાવ બાપ હું ટપુડાની ધાવડી હો બાપ દુનિયા મૂકે પણ હું ધાવડી નો મૂકું દુનિયા મૂકે વાયુ હગા મામા મોહાર મૂકી ગોદાલા બાવડા મેલી વઈ જાવ તને મારું ધાવડી નું ખાધું મારું ટપુડાની નાગણી નું ખાધેલું રામ થઈ જાય રામ થઈ જાય ભાગલ બનાલો પેરો મને જાતી જિંદગી મને છેતરતી નહીં મને છેતરતી નહીં છેતર મારો ઉઘાડ પગાનો મેમાન મારા ભાગલ ગાડી નો ટેકો મારા લાકડો રરો મારી ધાવડી મુટાલે મુટાલે કોઈ લાગ્યા લાગ મને કોઈ વાંધો વિદાગર મુઠ નો ઘા કરે લાગ્યા ના લાગ તુડાવું નહીં તો મને ટપુડાની લાગણી ને ખાધા કોરિયા મને ધાવડી ને હરામ થઈ જાય हमारी हो लुटाई गेलू पासू नो लियाऊ કે બાપ વિક્રમિયા મારી ધાવડી કે ગાય વિક્રમિયા માં કે ધાવડી કરી દઉં તો મળી આ ગામ મૂકી મોરબીની જગ્યા માંથી હું વિયો જાવ મારા ધાવડી ના દીવા બંધ કરીશ લે તું માગી નો કરી દો તો મને ટપુડાની નાગણી ના ખોટ લાગી જાય ખોટ નાકડાની વતી ગમિયા રહેતી હોય જો કદાચ ખાટલામાં હોતા હોય મને ધાવડીની યાદ કરે ને યાદ કરે અને જાજા હરના સીમાડેથી આઈથી હાલતી થઈ અને 100 વર્ષની ડોશી બની એની વતીની માથે હાથ મૂકીને એમને કહે ને કે બેટા રોતો સાલો રહી જા ટપુડાની ધાવડી ને મને કાળો ડાઘ બેહી જાય કાળો ડાઘ બેહી જાય એક દી ભાઈ મૂકી દિયા મામા મૂકે મારી મોહાર સમય સમયના વાદા છે જેથી સમય આવે ને એટલે આ લુગડું આપણા શરીરનું છે ને એ શરીરથી સોઈ છે તું
જેથી આપણી માથે સમય વર્તવા માંડે ને ભાઈ કે ભેગું ન થાય અને કાંઈ દુઃખ પડે તો ડોક્ટરે બાવણા નો પકડે ને તેથી યાદ આવે કહો મળી ભાઈ મુકે હગા મુકે મારા વાલા મુકે સોજે તું મને મૂકી આ ક્યાંય ધાપો લેતી નહીં રાતી જિંદગી મને છેતરતી નહીં પણ મારી નાની કોઈ દીકરીઓ હારિયા વેણમાં મને ધાવડીને યાદ કરે ને અને ગાંડા કોઈ દુઃખ આપે ને કોઈ મેણું બોલે મારી દીકરીને કોઈ ગાર દઈ જાય જો ગાર વાહે નો સોટી જાવ ને તો તું ટપુડાની ધાવડી ક્યાં કામંદરું કરી ગયો તું કરી ગયો તું કરી ગયો કોઈ મારી કુવાસીને મેણું મારે ખાધેલું નો કહી જાવ તેથી મને દીકરી ઉના કાબલા લે દેવી મને ધાવડી લે કરો ડાગ પડે બાપ કતો ભાઈ મરે બવહારીએ જેની બેની મરે દસ જાય પણ નાના નાના મેલી જેના મા બાપ વ્યાગી હોય ને ભાઈ એનું ઉપરાણું કોણ લે નાના નાના મેલી જેના માવતર ગયા હોય બાપ એનું ઉપરા મારી વસ્તી જો કદાચ મને રામબાને યાદ કરે ને અને માંગે નો કરી દઉં ને તો આજ મને નાતડાનું ખાધેલા કોરિયા બાપ મને રામબાને રામ થઈ જાય બાપ મેઘલી રાતે બાપ મેઘલી રાતે મને રામબાને યાદ કરે આયા તો લે પણ મારી દીકરીઓના હારિયા વેલમાં નો પોગી જાવ ને તો મને રામબાને ખોટ લાગી જાય લાગી જાય
યાદ કરે દુનિયાના તારકા ધરતીના શેરે નો પોકી જાવ લે તો મારું નાનકડાનું ખાધેલો રામ હોય બા ધણી રમતા હોય ડાકના તાલે ખભાથી હાથ અધર કરી અને તાલી પાડવાની છો બાબા હે જે કોઈને મોજ આવે ત્યારે મોજ છે ને એટલા માટે એ અટિયારી પાઘડી વાળા મારા રામુ મારે અટિયારી પાઘડી વાળા મારા રામુ મારે અટિયારી પાઘડી વાળા મારા રામા બાપા અટિયારી પાઘડી વાળા મારા રામા બાપા
જહો મારી ભાંગતી રાત નો ધડી અરે મરણાનો સાંજણો બાપ એ આજ મારી ટપુ આપણને ધાવડી બાપ મન વિશ્વાસ મણાને છેતરતી નહીં મારી બોલી બીજી હાલો મારી સુંદરી ભવાની માલા વ્યામાં એ બાપ ડુંગરે ડુંગરે દેવ ઘણી પણ પોતાના કડ વિના ક્યાંય બળ નથી ભાઈ કારણ દુનિયામાં કહેવતમાં કહી છે ને કે માસી માસી માઈ માં માને જે વેર આવે દુનિયામાં કોઈને ન આવે કારણ આપણે કહી છે ને કે બીજી માતાજીની બાધા આપણાથી રહી ગઈ ભૂલથી તો એ આપણને માફ ન કરી મારી લે અને ગમે એવો ગુનો કર્યો આપણી કળ દેવનો ગમે એવો એનો ગુનો કર્યો હોય ને ગમે એવો દીકરો ગાંડો હોય તો પોતાની જનતા કોઈ પોતાના બાળક માથે હડપ દઈને ઘા ન કરે ભાઈ એ માં છે વન વન સંદન ના ઝાડવા નો ઉગે એમ ક્યાંક બાપ સંદન ના ઝાડવા હોય તો એનું ઓળખી લ્યો મરના ઝાડવા હોય તો એને ઓળખી લ્યો બરાબર સંદન પડ્યું શોકમાં એના કોણ મોલાવડ થાય એને જે ઓળખી જાય ને એનું મૂલ તો ઈ માણા કરે ભલા અમારી ધાવડી જવો મારી તારો ભરોસો તારો વિશ્વાસી મારી તારો ભરોસો તારો વિશ્વાસ દુનિયામાં છે માં મારો રથડા મણાનો ઠેકો રે મારી ધાવડી તન ટપોરો કરાય ના
ટકો દેતી નહીં મારા વાલા વિયામાં મારા દરિયા નીએ વેરું નીલ નારી મરી જેવી મારા રૂઠડા કહેવતની માલપા કહેવાનું છે ને કે નથી મફતની માલપા મળતા જેના મૂળ ચૂકવવા પડતા જેમ સંતને સંતપણા મફતમાં નો મળે ને એમ યા ભુવાને ભુવાપણા મળે નહીં મારી ના મારી જગત મેલી દીએ મારી દાવડી મારી જગત મેલી દીએ મારા વાલા મેલી દીએ મારી દાવડી દર મેલવાનો મારી વધાળ હોય ના મારા નાટડા નો વાલો વિયામો ઓ મારા દારા બાના વ્યવહાર નોખા હોય ને ન્યા ધર્મ આવી ઊભું રહી જાય ન્યા દેવી આવી ઊભી રહી જાય મારી ના મારા ઓસા એ રૂપિયાને મનાવો મનાવો હે મારી દાવડી તું તો મારું ઓછું રૂપિયો મારું ઓછું નાનું છો માં કહેવાનું છે ને જગત મેલી દે વાયુ મેલી દે કાકા કુટુંબ મેલી દે આ ધરતીની ઉપર કોઈ ધણી નહીં આભમાં અણી નહીં એવી વેળાએ દાવડી સાંભળી જાય આંખમાં ચિયા હુરા પડે મારી દાવડી મન હાંભરે હાંભરે ઈ કમાયું ઈ ભગતિયું બાપ મારા ટપુ ડોહાએ કરી છે ગરીબીની માલપા એમ કહેવાય કણુકો ધાવડીને જમાડ્યો હોય છે ને અનરવરાય માલે બા હે બાબુ મેઘલી રાત નો ટકોરો થઈ ગયો આપા નોગાવવાન મારી રવરાઈ સપનામાં આવે નોગલા તો માંગી હું રવરાઈ કરી દઉં મળી હું માંગુ જો કદાચ મારી રાખ ને ક્યાંય ભૂલ ન હોય ને મળી
નોગલા બુઆ એક વાર રૂપિયા માંગ, ધન માંગ, દોલત માંગી, જો માંગી નો કરી દો તો તારા ડાંગરના કડ ભાગલે હું રવરાય નો. અને તેથી મારી રવરાઈ એટલું કીધું તું કે એ નોગા જા બાપ મારા કુળમાં રવરાય હોય ને મારી ભક્તિમાં ક્યાંય ખામી ન હોય ને તો મારી રૂપિયા તો કાલ ખૂટી જાય, પણ મને એવું થાય બસ મેં ખાલી તને તસવીરમાં જોઈ છે કે મારી માં શું છે. હું તમે ફોટો જોઈને વિચાર કરી કે આપણા માતાજી, આ ફલાણા માતાજી, મેરડી માતાજી, દાવડી માતાજી, બધા ફોટો જોઈ અને આપણા અંતરમાંથી યાદ કરી, પણ હકીકત મેન તમે માતાજી કોઈ જોયા નથી કે માં શું છે. અસલ રૂપ આપણે જોયું નથી એનું. માં ભગવતી તેથી નોગલા ને એટલું બોલે કે નોગલા દુનિયામાં માંગી નો કરી દઉં તો રવિરાય નો કાધેલા કોરિયા રામ હોય કે મારી જો મારી રવિરાય હોય ને તો રાતના 12 ના ટકોરે મારી પત્રકી ચોપાટ પાથરું અને ચોપાટમાં મારી સામે રમવા બે દુનિયામાં એમ થાય કે મારી રવિરાય છે. અને તેથી બોલી કે એ બાપ તારા ખુલા પત્ની રણની દેવી રવરાય બોલું જા આ હોમના નવલા નોત આવે આઠમના ટાણે મને દેવને જમાડીને અને તારી પતરંગી ચોપાટ પાથર રાતના 12 નો ટકોરો થાય અને હોરવરની દીકરી બની એ તારી સામે નો બેહું ને તો તારા કળ ભાગલે રવરાય નો હે બા, રવરાય નો હે બા, રવરાય નો હે બા. हमारी मेलडी जो है, मेलडी जो है, मेलडी जो है. बाप આજે મોજૂદનો દાખલો છે. માતાજી ઇતિહાસ પુરાણ કરેલો છે. હોડવરની દીકરી થઈ અને નોગા ભુવાઈ માતાજી ચોપાટે રહી મારી. આજે તમે અસલ રવિરાયનો ફોટો જોવો ને ત્યાં નીચે લાંબા વાળવાળા નોગા ભુવા બેઠા છે ને સામે માતાજી બેઠા છે ને ચોપાટ પાથરેલી છે. જૂના ફોટામાં તમે જોઈ લેજો એ માતાજી રવરાય છે ભાઈ. हमारी लांबरियानी मेलडी है, मेलडी है, मेलडी है. દુનિયામાં મારી મેરડી જેનો ધણી થઈ ગયો કારણ મારી ભાંગલ ઝૂંપડાનો ધણી બાપો. બાપ આજે મોજૂદનો દાખલો છે. મારી વાવડીના થડાની મેરડીના કદાચ કોઈ ખોટા હમ ખાય ને અને હમ વાહે નો છોડી જો દુનિયામાં મન મેરડીને કોણ માને આપણે હજુ હો એ ગાના માણા વાહે દેવી વૈરાય જનાવર વાહે હું મેરડી નો વઈ જાઉં. તો મન મેરડી ને કાળો ડાક પડે પડે પડે.
મારી દુનિયાનું દીધેલું ખૂટી જાય તારું મેરડીનું નહીં હો. મારો હયાનો હાર મેલડી મારો મોગો માવતા ગરીબની સાયડી મારી મેલડી મારો માને બાપ મેલડી મેલડી મારો સરનો માથાનો તાજ મેલડી આ ગાંડી આવલે તો તારી દયાથી આઠે પોર આનંદ છે જગત ગમે ઈ કરે હે પણ ભલા મણા જો કદાચ આંગરી સીને અને આખી જિંદગી ગોતે લઈને તો મને મેળડીને ખોટ લાગી જાય હો કોઈ રાગ જાણી કોઈ ઘા ન કરે દુનિયા તો મતલબી છે પણ દુનિયાનું ધ્યાન તું મેરડી રાખજે અને ગાંડા મારા મેરડી ના થઈ જાય અને આખી જિંદગી જો કદાચ દુશ્મન ને જો મતલબી ન રાખું ને તો મોહનિયા મન મેરડી ને કાઢો ડાઘ પડે ભાગતી વેળાએ તે મેલડીએ બાબનું ચાલ્યું મરી દેવી તે ભાગતી વેળાએ અમારા બાવના જાયલા હવે જાયલા બાવના મુક્તિ જેનો મા બાપ મેરડી થઈ છે ને
દુનિયામાં હારાને તો હવ બોલાવે હો. પણ જો કદાચ મોહનિયા જેનો માવતરું મેરડી થઈ હોય ને, હે આખી જિંદગી જો વેગરા મૂકું ને તો મને મેરડીને ખોટ લાગી જાય. કોઈ મારી દીકરીના પોકાર નહીં દેવ મેરડી. આ લાંબરિયાની મેરડી છે ને ભાઈ, માણા વાહે તો જાય પણ જનાવર વાહે વહી જાય હો ભાઈ. અને બાપ જાજી તો વાત નથી કરતો, પણ લતીપુરના સીમાડામાં મગનબા હોડિયાના ઘરે દીકરીનું 5 લાખ રૂપિયાનું હોનું ચોરી કરી ગયા. વાદીડા લૂંટી ગયા ભાઈ. મેઘલી રાત થઈ ગઈ. દીકરી 2 હાથ જોડી માતાજી આગળ રો મળી. એક તો માંગે ભીખી ઉધારાઈ આ ફાંસીના લઈ અને અમારા ઘરમાં આવડવા નાની મૂડી રસાવી, પણ કોઈ નથી હો, કોઈ નથી મારી મેરડી. કોઈ હા ભરતું નથી, બોલે કેવું મરી દેવી, કોણ લાવે પાછું. હે મળી તું જ અમારી કોરાર, તું જ અમારા રૂપિયા, તું જ અમારા જજ ને તું જ મેરડી વકીલ છો. ઈ કાનો કાન મેરડી સાંભળી ગઈ ભાઈ. મારી મોહનિયાની મેરડી બોલી લા એક દી નહીં પણ 3.5 દી ઉગે અને ત્રીજે દી જો કદાચ હું મેરડી ત્યાં પોગી જાઉં, છાતી માથે સડી જાઉં, હે અને ત્રીજે દી ભલા મારા 5 લાખ રૂપિયાની વસ્તુઓ, હે કે ત્રીજે દી છાતી માથે સડી જાઉં. આટલું મેરડી બોલી. જે ચોરી કરી ગયા હતા ને રાતે હુતા હતા ને છાતી માથે વાદીડા માથે મેરડી બેઠી હો. બીજા નહીં, ટંકારાના વાદી ચોરી કરી ગયા અમારા ગામના જો ભાઈ. હે અને તેથી મેરડી એવું બોલી હતી કે જા વાદી માથે સડી અને ધરતીની માથે જો કદાચ હું મેરડી પાછા લઈ ન આવું ને તો દુનિયામાં મને મેરડીને ખોટ લાગી જાય. ઓ ખોટ લાગી જાય. ઓ એવા મોજૂદના દાખલા છે હો કે મારી લોગડી જાલી તારી હારે રહેતા હોય ને મોહનિયા, એનો હિસાબ દેવા ન ઉતરતો હું સમજો દુનિયાની માલિકોનું વાવડીના થાડાની લામરિયાની એ લખોડા રાજ્યની મેરડી નો હોય. ઓ મેરડી નો હોય. અમારા ભિખારી નું બેલી કોણ મને
ઝૂંપડાનો ધણી મેરડી બાપ હારાની ગાડીએ તો હવ બેહી જાય મોહનિયા જો ભાંગલ ઝૂંપડો મને મેરડીનો અવાજ કરે ને અને ભાંગ્યાનો ભેરું નો થઈ જાવ ને હે તો લતીપરના જુગ જાણવે મારા મોહનિયા ગરીબની દેવી મેરડી નો હોય ઓહો મેરડી નો હોય ઓહો મેરડી નો હોય ઓય બાપ એવત માં કીધું છે સંદનના ઝાડવા જ્યાં ત્યાં નો હોય બરાબર ઈ વનની માલિકો રૂડા ઝાડવા હોય લીલું સમ ઝાડવું ઉભેલું કોઈ નબળા માણા એ ઝાડવાને કાપ્યું પોતાના રોજી રોટી માટે કે હુકાઈ જાય એટલે એને વેચીને મારા છોકરાના પેટ ભરું આપ્યું ને એ છેલી જેને થડથી મૂક્યું એટલે એ ઝાડવું અંતરથી આહુડા પાડવા માંડ્યું તઈ નાના માણાએ તરત જ કુવાડો મૂકીને એટલું કીધું હતું કે મારી કઈ ભૂલ હોય તો મને માફ કરજો કે ના તારી કઈ ભૂલ નથી તું કાપેસ એમાં કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને ઈ મારો લાકડાનો છે બાપ મન મારા કાપે મારા મારે ઈ મન દુખ લાગે છે એટલે મારાથી રહેવાતું નથી આપણી માથે જયારે ઘા કરે ને ઈ નો રોજાય આખી જિંદગી રોજાય જાય બાપ આપણી માથે ઘા કરે આખી જિંદગી રોજાય નહીં મદીના મોહનિયા ભુવા માથે એક જ છે લતીપુરના પાદરમાં મોહન ભુવો જ્યારે ભુવા થાય પણ આ મેરડી બાવણું પકડ્યું અને મોહન ભુવા માથે કદાચ કોઈ નબળો જાણી લાકડીનો ઘા કરે ને કદાચ મેરડી એટલું કે મોહનિયા જો સોટાડી નો તો દુનિયામાં હું મેરડી નો હોય બાપ હારાના ગાડીએ તો હવ બેહે રૂપિયા વાળાનું તો દુનિયા સાંભળે પણ જેનું કોઈ ન હોય ને હે એનું તો મેરડી ધણી હોય ભલા મોળા આખી જિંદગી જો કદાચ મને મેરડી ને ગોતે ને મોહનિયા જો હું મરી જાઉં તો દુનિયાની માલિકો મને મેરડી ને ખોટ લાગી જાય ઓ ખોટ લાગી જાય ઓ ખોટ લાગી જાય ઓ મન મોહલિયા ને રાખ જાડી બડી મને મોહલિયા તો છેતરતી નહીં પણ તારા લોબડીના ચાર છેડા જાલી આજ મારી ભાઈ બંધી કરીને રખડતા હોય હે બડી એને છેતરતી નહીં ઓહો મને વસતી ઘોડે મારતી નહીં મારી મારે તો દુનિયામાં તારવા વાળી તો તું મેરડી છો કારણ જેવા જેવા ભાઈ બંધ કરી જેવી સંગત કરી ને એવા ધર્મ મળે કારણ કે ઈ જો સાંભળી જાય ને આજા ટપુ બાપાની ધાવડી આગળ 17 વર્ષ પહેલા હું અહીંયા વગાડી ગયો 10 વર્ષનો હતો તે દીનો ડાક વગાડું છું
15-17 વર્ષ પહેલા અહીંયા માંડલું બેઠક હતી ને નાકડા પરિવારમાં તે દી હું અહીંયા વગાડી ગયો. હે? પણ એની દયા હોય ને તો આ બધું ગવાય, આ બધું થાય કે મોહનિયા દુનિયામાં કસંગાનો સંગ હું મેરડી કરવા ન દઉં હો. કારણ એ જેવી જેવી સંગત કરો, જેવી જેવી તમે મિત્રતા કરો, એવું આપણો ભગવાનને આપણી માતાજી આપણી માથે સહાય કરીને ઉભા છે. કેમ કે તમે જેવી મિત્રતા કરો, જેવો ભાઈબંધ કરો, એવા ગુણ તમારામાં આવે. કોક માતાજીનો વેદવાન માણા બેઠો ને એની બાજુમાં બેહો એટલે તમને ખબર પડે કે મારી દેવ આ વસ્તુ છે તમારામાં ઉગે. હારો બાનાધારી હોય ને એની પાસે 5-15 દી તમે બેહો ને એટલે તમને ખબર પડે કે એની પાસે ધર્મ છે. તો આપણા વડવાનું ધર્મ ક્યાંય વયું નહીં ગયું હોય. પણ બાપ કસંગાનો સંગ કરીને એટલે કોઈ દી દેવીના નો રહેવા દે હોય. કારણ એક કહેવતમાં કીધું કે એક હાચા મોતીનો સમંદર કેતા દરિયો ભરેલો, હાચો શાયર હોના માણક મોતી ભરેલા, પણ કાંઠામાં હંસડો ચાચ ઝુકાવીને બેઠેલો. એટલે કોઈ હારા માણાએ પૂછ્યું કેમ હંસલા હાચા મોતી છે, આટલું બધું હાચું ઝવેરાત છે, છતાંય તું ચાચ ઝુકાવીને બેઠો છો, કેમ તો કાંઈ બીમાર છો, કેમ તારી ચાચ ઝુકી છે, કે તેમ તું કાંઈ માંદડો છો. તઈ હંસડો કવિને કહે છે, હાચા માણાને કહે છે, શું કહે છે કે નથી પડો હું માંદડો, એમ નથી મારી ચાચ ઝુકી, મને કસંગાનો સંગ થયો, મારી પાખું ગઈ કપાય કપાય કપાય. એ બાપ આવા કસંગાનો સંગ થાય ને એટલે નો રેવા દે ભાઈઓના, નો રેવા દે માવતરના, નો રેવા દે હગાના, નો રેવા દે આપણી દેવીના. હો